ખેડૂત મિત્રો, આજે તારીખ 26/12/2024ના રોજ કપાસના 20 કિલોના ભાવ સૌપ્રથમ રાજકોટ માર્કેટિંગ યાર્ડના આપણે જાણી લઈએ। 1330થી 1498 સુધી કપાસના 20 કિલોના ભાવ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે જોવા મળ્યા હતા અને 3100 ક્વિન્ટલ જેટલી આવક હતી। જે આપણે મણમાં સમજીએ તો 15,500 મણ કપાસની આવક રાજકોટ ખાતે આજે જોવા મળી હતી। ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ મોરબી 1510, વડાલી 1500, જામજોધપુર 1501, અમરેલી 1465, જસદણ 1470, હળવદ 1465, ખાંભા 1461। ખેડૂત મિત્રો, આજે તારીખ 26/12/2024ના રોજ આપણી રૂની ગાંસડી MCX કોટન કેન્ડીનો જાન્યુઆરી 2025નો વાયદો 160 રૂપિયા જેટલો વધીને 54,400ની આસપાસ અત્યારે 1:24 આસપાસ ચાલી રહ્યો છે। એનસીડેક્સ ઉપરનો ગોકુડકલ કપાસિયા ખોળનો જાન્યુઆરી 2025નો વાયદો પણ 9 રૂપિયા જેટલો ઘટીને 2667ની આસપાસ ચાલી રહ્યો છે। તેનો સમય પણ 1:24 આસપાસનો છે। ઘણા બધા ખેડૂત મિત્રોનો કોમેન્ટ આવે છે કે પરેશરાભાઈ, કપાસના ભાવ વધશે કે ઘટશે? ખેડૂત મિત્રો, આવકોની જે અત્યારે જે પ્રેશર છે તે બજાર ઉપર ઘણું બધું હાવી છે। ટૂંકમાં છેલ્લા 1-2 દિવસથી કપાસની આવકો સમગ્ર ગુજરાતમાં ઘણા ખરા વિસ્તારોમાં ઘટી રહી છે। આવનારા સમયમાં કપાસની આવકોમાં ખૂબ સારો એવો ઘટાડો જોવા મળે। 2 લાખથી નીચે 2 લાખ મણની નીચેની સપાટીએ કપાસની આવકો થાય તો ભાવમાં થોડો ઘણો સુધારો આવી શકે તેમ છે। આ ઉપરાંત આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે રૂની ઘાસડીના વાયદામાં પણ થોડો ઘણો કરંટ તેજી તરફી જોવા મળી રહ્યો છે। આવકો ઘટશે તો ખેડૂત મિત્રો બજાર ઉપર તેની ચોક્કસ થોડી ઘણી અસરો તો જોવા મળશે જ, કારણ કે આ વર્ષે અતિ ભારે વરસાદને લીધે ગુજરાતમાં ઘણો ખરો કપાસ ખેડૂત મિત્રોના ઊભા ખેતરમાં જ બગડી ગયો હતો, સુકાઈ ગયો હતો અને આ વર્ષે વાવેતરમાં પણ ઘણું બધું ગાબડું છે। ટૂંકમાં વાવેતર વિસ્તારમાં પણ ઘણો બધો કાપ છે। આવા અનેક પરિબળો કપાસને તેજી તરફી આવનારા સમયમાં લઈ જાય તો જે ખેડૂત મિત્રોએ કપાસ સાચવેલો છે તેવા ખેડૂત મિત્રોને ખૂબ સારામાં સારી કપાસ બજારનો લાભ મળી શકે। ખેડૂત મિત્રો, અમે ક્યારેય કોઈ પણ પાક અંગેની લેવડ દેવડ અંગેની સલાહ કે સંગ્રહખોરીની સલાહ નથી આપતા। તમારા ખુદના ભરોસે આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારે તમારો પોતાનો ખુદનો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય તમારી જાતે તમે આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને લઈ શકો છો। ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી આપ જોડાયેલા રહો, માહિતગાર બનો, આગળ વધો। આભાર ખેડૂત મિત્રો।